દૂધ ગાળવું, પાણી ગાળવું, તેલ ગાળવું, આ બધી વાત મહારાજે બતાવી. પણ હાથ પગ એને બરોબર ધોવા. ઘેર અહીંયાથી જાવ એટલે સીધું રસોડામાં જઈને વાસણને અડવું નહીં, હાથને બરોબર ધોઈ નીતરતા હાથે નહીં અડવું. એ હાથને બરોબર સારા ચોખ્ખા વસ્ત્રથી કોરા કરી નાખવા અને પછી અડવું. રસોઈ કરતાં કરતાં બોલ બોલ કરવું નહીં. અત્યારે તો ભગવાનની દયા કે ઘરે જઈને ઉતારી નાખો મોઢેથી. બહાર નીકળે ત્યારે જે મંદિરની થેલીને ગૌમુખી લે એ રીતે કદાચ હોય કે બહાર જવા માટેનો એક સામાન વધારાનો. તો ઘેર રસોઈ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી રસોઈની ઉપર ક્યારેય પણ બોલવું નહીં. અને એની અંદર જે કાંઈ વસ્તુઓ આપણે બનાવતા હોઈએ ઠાકોરજીને જમાડવા બીજા ત્રીજા, તો તમે ક્યારેક તડકાની અંદર જઈને બોલજો. જે કાંઈ બોલાતું હોય ને તો એમાંથી મોઢામાંથી એ જણ ઉડતી હોય, તો એ બધું એની અંદર જાય એટલે અપવિત્ર થાય. ઠાકોરજી થાળ ન જમે એટલે બરોબર ધોઈને, તમારા નેપકિનો હોય હાથ વગેરે લૂછવાના, તો હાથને બરોબર ધોઈને, અને અત્યારે તો આવી પોઝિશન હોય ને ત્યારે તો તમારે ડેટોલ સાબુ જ રાખો, એટલે જરાક વ્યવસ્થિત ધોઈ અને પછી રસોઈ થાય. કારણ કે તંદુરસ્તીનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જરૂરી છે. એટલે આ બધો ખ્યાલ રાખો. જો કે આના ઉપર ચર્ચા કરીએ ને તો સાંજ પડે તોય તમારી ભૂલો જો શોધવા બેસીએ કે આટલું કરવું ને આટલું ન કરવું, તો આનો કાંઈ છેડો આવે એવું નથી. પણ બને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવું. પગને પણ બરાબર સાફ કરવા. બહારથી જાઓ એટલે તરત જ હાથ પગને ધોઈ નાખવા. ઘણાને ઘેર કામવાળાની રાહે ઘરના એટલા બધા અળસુડા હોય કે વાસણની ચોકડી એમને ભરેલી જ હોય. ત્યાં પછી મચ્છર, બીજા ત્રીજા જંતુઓ થાય, માખી હોય, મચ્છર હોય. તમે એવું માનો છો કે માખી ગંદા ઉપર બેસીને પછી સારી વસ્તુ ઉપર બેસે? મચ્છર ના બેસે? એ પણ બેસે. એટલે ગંદકી તમારે જમવાનું કામ પતે એટલે રાહ જોયા વિના બધું સાફ કરી જ નાખવું. અને અથવા તો એની ઉપર ઢાંકવાનું સરસ ઢાંકણ બનાવી નાખવું. એટલે એને સરસ રીતે ઢાંકી અને મૂકી રાખવું. તમને આળસ છે તો પછી બીજું શું કરવું કહો, એટલે ઢાંકી દેવું. પણ એક ખુલ્લું હોય તો અંદર કોઈ પણ મોઢા નાખે, બધા બેક્ટેરિયા બીજું ત્રીજું બધું ઉડતું હોય તો ઘણી બધી ઉપાધિઓ થાય. એટલે બને ત્યાં સુધી આળસ નહીં કરવી. ભજન બાકી રહેતું હોય તો વાસણ સાફ કરતાં કરતાં ભજન કરતું જવું, પણ એની બરોબર સફાઈ કરવી. ઘણાને તમે જુઓ તો ચોકડીઓ હોય તો આપણને એમ થાય કે આના કરતાં તો સારા માણસોના ટોયલેટ ચોખ્ખા હોય. એવી તો એની ચોકડી. ગટર ઉપર એમને એમ કચરો પડ્યો હોય, ખૂણે ખાંચરે લીલ જામી ગઈ હોય, પીળું થઈ ગયું હોય. માળા ફેરવવી જરૂરી છે, એના કરતાં આ ચોખ્ખાઈ વધુ જરૂરી છે. તમે આ શિક્ષાપત્રી વાંચો છો અને હું સંભળાવું છું. પહેલાં ક્યાંય માળા ફેરવવાની વાત આવી? પહેલાં શું બતાવ્યું? ચોખ્ખાઈ રાખવી. માળાની વાત તો પછી પાછળ આવશે. આત્મા કોને કહેવાય ને પરમાત્મા કોને કહેવાય એ તો પહેલાં માણસ થયા પછીની વાત છે. એટલે આ શ્લોક છે એ આપણને પહેલાં માણસ થતાં માણસનું શરીર આપ્યું છે, તે શરીરને સાચવીને, તંદુરસ્તીને સાચવીને સારી રીતે જીવતા આપણને શીખવાડે છે. એટલે બરોબર પ્લેટફોર્મ હોય તો આમ આભલા જેવા લાગવા જોઈએ. ગેસના ચૂલા હોય ઉપર ક્યાંય સહેજ પણ પાણીનો ડાઘ ન હોવો જોઈએ. બીજો તો ન જ હોય, પાણીનો નહીં. જેટલી વાર યુઝ થાય એટલી વખત એના ઉપર કપડું ચોખ્ખું ફેરવી દેવું જોઈએ. ઠાકોરજી ઘરમાં આંટો મારવા નીકળે તેને ઘડી કામ રહેવાનું મન થાય એવી ચોખ્ખાઈ. તમને ખબર છે આપણા ઠાકોરજીને જરાય ગંદકી ગમતી નથી. બધી વસ્તુઓ હોય, તમે ઘણાઈને ઘેર જુઓ તો વસ્ત્રો હોય તો જેમ તેમ જ્યાં ને ત્યાં ટીંગાતા હોય. તમારે શું કામ હોય? ખાઈને સુઈ જ જવાનું? માળા લેવી જરૂરી નથી. વસ્ત્ર સુકાય એટલે તરત ને તરત એને સંકેલીને એને ઠેકાણે. કોઈ જાય તો ઘરની અંદર વસ્ત્ર દેખાવું પણ ન જોઈએ. આ તો ધોયેલા ને વગર ધોયેલા ને જ્યાં ત્યાં ડૂચા મારીને. અરે ઘણા તો એટલા આળસુડા હોય કે સવારે પથારી સરખી સંકેલતા નથી. આ બધું આચાર વિચારમાં જ આવે છે. એને બરોબર ગળી પાડીને વ્યવસ્થિત રીતે સંકેલી અને વ્યવસ્થિત મૂકવી. તમને એમ થાય કે અહીંયા ક્યાં કોઈ આવવાનું છે, ભલે પડી, પણ એમ નહીં. એને વ્યવસ્થિત રીતે મૂકવી જ જોઈએ. એવી આળસ ક્યારેય પણ ન રખાય. ઘરના આંગણાઓ હોય, ઘરની અંદર તમે જુઓ તો ઘણાય પલંગ હોય, સટી હોય, સોફા હોય, તો એની નીચે ખબર નહીં 6 મહિને વાળતા હોય તો
આ બધું આગું પાછું કરી સરસ રીતે ઝાપટ ઝૂપટ આપણા જાળિયા હોય, કાચ હોય, ક્યાંય પણ કચરો માટી બાવા તો વળવા જ ન જોઈએ. એટલી વાર તો લગાડાય જ નહીં સાફ સફાઈમાં. એવું બધું થાય તો એની અંદર જંતુઓ પડે ને પછી બધું ભેગું થઈને મારવાના દિવસો આવે ને. માટે સાફ સફાઈ સતત. રસોડાની અંદર જે કોઈ ડબલા વગેરેને તમે અડતા હોય, તમને ખ્યાલ, તમે તમારા મોબાઈલની સ્ક્રીન જોજો, સાંજ પડશે તો કેટલા એની ઉપર ડાઘા આંગળીઓ આમ કરીને. તો એ બધા ડબ્બાઓને આપણે અડ્યા હોઈએ 2-4 દિવસે એના ઉપર કપડું ભીનું અને કોરું બે ફેરવી જ દેવા જોઈએ. મહારાજ આપણને એ આજ્ઞા પહેલી કરે છે, એટલે એનો મતલબ એવો કે જે આજ્ઞા પહેલી કરી છે એને પહેલી પાળવી જરૂરી છે. અને આ જે વસ્તુ બતાવીને એ કરતાં કરતાં ભજન થાય જ છે. પણ એટલી તમે ગંદકી અને ગોબરાઈ રાખો અને પછી ગમે એવા ભાવથી ઘણા કે હૃદય સાચું ને ચોખ્ખું હોય, હૃદય સામે એકલું ભગવાન નથી જોતા. બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉડીને આંખે વળગે એવું પાસું છે. વસ્ત્રો હોય તોય ઘણા એમને અમારી વસ્તુ આખી જુદી છે, તમારામાં ઘણા એવું કરતા હોય કે એમને એમ, પણ એને બરોબર ધોવા પડે. કારણ કે તમે એને ધોવો નહીં એટલે અમુક ટાઈમે એ કડક થઈ જાય. તો કડક કેવી રીતે થઈ જાય? એની અંદર મેલ રહેતો હોય. એટલે એ કપડાને બરોબર ધોઈ એને બરોબર નિતારી, તમારામાં તાકાત હોય એ પ્રમાણે એને નીચોવવા પડે, કોટનના કપડાં હોય તો, અને બરોબર ઝાપટીને એને સૂકવવા પડે. સ્વામિનારાયણનો સત્સંગી એટલે બધી રીતે ઉજળો હોવો જોઈએ, ખાલી ભજન ભક્તિમાં નહીં. ઘણાને ઘેર તમે જુઓ તો કપડાં બધા કડક થઈ ગયા હોય, કારણ કે બરોબર નીચવાતા ન હોય. એટલે નીચોવા જેવા હોય એને નીચોવા, પછી અમુકને ન નીચવાના હોય એને પાછા ફાડી નાખવા નહીં. આ બધી જગ્યાએ બુદ્ધિ દોડાવવી પડે. બોલો, આમાં હું તમને કેટલુંક શીખવાડું? જે પાસા જોઈએ એ બધા શીખવાડવા જેવા જ છે, પણ જેટલું ધ્યાન રાખવું પડે એટલું રાખવું. કોઈ આપણે ત્યાં આવે અને સત્સંગી છીએ છતાંય આપણે કોઈ કિંમત ના કરી જાય એનું ધ્યાન રાખવું. રસોડાની અંદર ઘી, તેલ, બીજું ત્રીજું ઢોળાતું હોય ત્યાં ખાલી પોતું નહીં, પાવડર લઈને વ્યવસ્થિત જ પોતું ફેરવવું. અને પછી કેવું ધ્યાન રાખે નહીં, પછી બિચારા ગઢા બુઢા હોય, પાણી તો તમારે ત્યાં દેવા જાવે ને ટેવ હોય નહીં, એટલે એ ટેકે ટેકે પાણી પીવા જાય અને ક્યાંક જરીક કંઈક ઢોળાયેલું ને ચીકણું હોય લપસીને પડે. પછી પૂછે કેમ મંદિરે? અમારે બા પાણી પીવા ગયા હતા, જરીક લપટીને પડ્યા તે ગોઠણનું ઢાંકણી ખહી ગઈ. ઢાંકણી હું બધું ખહી જાય, ધ્યાન ન રાખો થાય જ તો આવું બધું. એટલે આ બધી તમારી ફરજ છે. બાહ્ય શુદ્ધિ એને સંપૂર્ણ રીતે રાખશો પછી જ તમે આંતર શુદ્ધિ રાખી શકશો. માટે ભગવાન માટે આ બધું ઘર ભગવાનનું છે, એના માટે થાળ બનાવવાનો એવું બધું વિચારી અને સરસ રીતે મેલા ગંદા વસ્ત્રો ક્યારેય પણ પહેરવા નહીં, બરોબર ધોઈને વ્યવસ્થિત રીતે પહેરવા. આપણે દુનિયાને બતાવવા કરતાંય ઠાકોરજીની સેવા કરવી હોય તો એવા વસ્ત્ર ક્યારેય પણ પહેરાય નહીં. તો આ પ્રકારની સર્વે જે શુદ્ધિ છે એ ભગવાન શ્રી હરિ બતાવી રહ્યા છે. જેટલું આપણાથી રખાય એટલું જરૂરથી રાખવું.